લેપડ છે અહીંયા જ છે જો એ પૂરા હામું તો જો અવાજ તો અવાજ કરશે હમણાં એ હોઈ ગયો અહીંયા એક્ટિવા પડી છે એક્ટિવાની હાલત તો જો ગાઈસ આ બધું જામી ગયું છે આમાં બેઠવું કેમ સૂતી જાય એઠે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા છે આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા વ્લોગની અંદર આજે પહેલગામમાં છીએ પહેલગામથી દૂધપત્રી અમારે જવાનું છે અને આજ રાતનું વાતાવરણ દેખાડું કંઈક એટલો બરફ પડ્યો ને અને -11 ડિગ્રી તાપમાન અત્યારે છે અહીંનું આમ તો જુઓ આ બધો બરફ જામી ગયો હે એટલો બરફ પડેલો છે ગાઈસ આ પણ જુઓ આમ કાચમાં બી જામી ગયેલો છે આનું શું ઇલાજ કરું ઊંચું જ નથી થતું આ બધે જ બરફ પડેલો છે ગાઈસ અને -11 ડિગ્રી અત્યારનું તાપમાન છે અને રાતે અમને ખબર નથી કે બરફ પડેલો છે સ્નોફોલ થયેલો છે અને સ્નોફોલ કેવો જામી ગયો છે અત્યારે રાજભાઈ આ હોટલે લાઇટ આવે ને જાય હેરાન થઈ ગયા -11 ડિગ્રી ને નાવા કેમ જવું અત્યારે પલક તો નાઈને ફ્રેશ થઈ છે તો એક તરફ નીકળી જવાનું છે અને સ્નોફોલ જોરદાર થયો છે આ ગાડીની હાલત જુઓ તમે આમ જો કાચ આ બરફ છે જો આખું બધું જામી ગયેલું છે આ બધું હા જુઓ આખું બધું જામી ગયેલું છે આમાંય બરફ પડેલો છે આમાંય બરફ પડેલો છે આ આખી રાતમાં ભાઈ બરફ જ પડ્યો છે નીચે મિની બ્લોગ શૂટ કરવા ગઈ હતી ઉપર આવી તો હાથ આંગળીઓ બધું સાવ ખોટું થઈ ગયું તો અહીંયા ગીઝર હીટર શરૂ છે તો મેં તો હાથ થોડાક ગરમ કરી લઉં નકર હું આવું પતી જઈશ ગાઈઝ અમારે જે ડ્રાઈવર છે ને એમની ગાડીમાં અત્યારે અમે ગયા નીચે એમની ગાડી પાર્ક થયેલી છે તો ત્યાં ગયા તો કાચમાં જે પાણીના ટીપા પડેલા હોય ને વરસાદના ઈ પણ આખા સાવ જામી ગયા છે હવે અત્યારે નાસ્તો કરવા જઈએ પછી ગાડીનો શું ઈલાજ કરવો એ પછી વિચારશું પણ બટ થોડો નાસ્તો કરીએ પહેલા ચાલો ફટાફટ હાલો ગાઈસ તો અત્યારે તડકો નીકળી ગયો છે અને આ જે પાણી પડે છે ને અત્યારે તમને અવાજ આવે ને એ પાણી ઉપરથી બરફ ઓગળીને પડે છે વરસાદ નથી બસ માથે અગાસી માથે જેટલો બરફ પડ્યો ને બધો ઓગળીને પાણી બધું માથે આવે છે અને ગાડી પણ હવે ધીમે ધીમે ઓગળવા લાગી છે જો પાણી થઈ ગયું સાઈડમાં પાણી થઈ ગયું અને આ સાઈડ પણ આ એક જામી ગયેલું છે આનું શું થાય ખબર નહીં આ તો ઓગળી ગયું અત્યારે ઉગડવા લાગ્યું છે પાણી જે પડે છે ને એ બધું જ હા બધું પાણી ઓગળીને પડે છે આ ભાઈની પણ ગાડી જામી ગઈ છે તો ગરમ પાણીથી સાફ કરે છે અત્યારે જુઓ અહીંયા ગાડી પણ ગરમ પાણીથી સાફ કરવાની ભાઈ આપણે ગરમ પાણી નાહીએ અહીંયા ગાડીને ગરમ પાણીથી નવડાવવાની જો ગાઈસ હું કહેતો હતો ને બરફ ઓગળીને પડ્યા સાઈડમાં બરફ જોરો બધે જો પડે છે અહીંયા એક્ટિવા પડી છે એક્ટિવાની હાલત તો જો ગાઈસ આ બધું જામી ગયું છે આમાં બેઠવું કેમ સૂતી જાય એઠે આ તો આ મીટર નહીં દેખાતું વાહ ભાઈ વાહ એક્ટિવા એવી જામ થઈ ગઈ છે આપણે પાછળ ગાડી પડી એમાં એવું છે Closer, dance for me. Easy, tiger, easy, let your hair down. Come closer, let me see all your million faces and all your million mistakes. You don't need ગાઈસ ગાડી સાફ થઈ ગઈ to hide. Come closer. દૂધપત્રી જવાનું હતું ને અમે લોકોએ કેન્સલ કરી નાખ્યું કેમ કે ત્યાં બરફ સરખો છે અને અહીંયા પણ બરફ સરખો છે એટલે મેં જવું નથી બરફ જોઈને થાયકા એક પ્રાણી સંગ્રહાલય છે ત્યાં હવે જવું કે ન જાય અહીંના લેપડ છે બરફના એ જોઈએ પણ અત્યારે સૌ એપલની વેલી આવે એટલે એપલની વાડી આવી તો ત્યાં થોડુંક શું ખાવું છે શું પીવું છે એપલ જ્યુસ સફરજનનું જ્યુસ એ પણ લાઈવ કાઢ્યું હમણાં સફરજન તો ખાતા બહુ જ આપણે ગુજરાતમાં મળે ને એના કરતા સાવ અલગ જ છે જામફળ જેવા લાગે બહુ મસ્ત છે મીઠા એકદમ તો સફરજનનું જ્યુસ નીકળી ગયું 6 સફરજન નાખ્યા એટલે 4 ગ્લાસ ભરાણા એટલું નીકળ્યું તમારે નહોતું પીવું ને મારે ક્યાં પીવું છે તો 4 પણ વાંધો ન પી નાખું બીજું કાલ વધારે સારું હતું લે બસ ને સાચે તો ન પીવું એકદમ કાલ આછું હતું આ થોડુંક ઓલું આવે છે ઓલી એની શું કહેવાય ઉપરની છાલ જેવું પાછું એપલ જ્યુસ પીને બેઠી ગાડીમાં એપલ જ્યુસ પીને ઠંડી બહુ લાગી જાય એટલે ગાડીમાં જ બેઠવું પડે ફટાફટ કેમ કે એપલ જ્યુસમાં શું આવે સમજાતું આપણને વાઇબ્રેશન આવવા માટે એટલી ઠંડી આવે So that we can be together.
મહાદેવ ગાઈઝ તો નેશનલ પાર્ક પહોંચી ગયા ત્યારે અને ત્યાં અંદર જાય ત્યાં શું શું વસ્તુ છે તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડીએ અને એની ફી કેટલી છે એ પણ દેખાડીએ. ચાલ ને નીકળ ને ભાઈ, તારી રાહે છું અહીંયા. શૂઝ પહેરવામાં વાર ન લાગે? નહીં, અમારે તો બધા હું મમ્મી કે ચપલા પહેરીને આવ્યા અહીંયા. તો ભલે નથી પહેરવા જાવ, આવું ને ચાલ. આ sorry, વધે. જાકેટ પહેરું કે ન પહેરું? નથી પહેરવું, ચાલ ને એમનું. ઠંડી લાગશે તો પાછી આવતી રહેજે. ઠંડી તો લાગશે એટલે તું કેવું તારે પહેરવું તો પહેર લે ને કે ના પાડ દે. આ બે ન પહેરું. કપડાં પણ એક્સ્ટ્રા રીતના નહીં નાખવાના, પાણી નહીં લઈ જવાનું અને સીસીટીવી કેમેરામાં તમે કેદ છો અને પ્લસ અહીંથી ટિકિટ ઓનલાઈન બુક કરવાની રહેશે. ફાઇનલી ગાઈઝ અમને ટિકિટ બુક કરી દીધી અને હવે અંદર આવી ગયા છે અત્યારે. હવે આગળ જઈએ, જે જોવા મળશે એ તમને દેખાડજો, બાકી પગપડા જઈએ. લેપડ છે અહીંયા જ છે, જો એ પૂરા હામું તો જો અવાજ તો અવાજ કરશે હમણાં. એ હુઈ ગયો બિચારાને એટલી. એ કેટલો ક્યુટ છે. હમણાં અવાજ કરશે ને બધે પડવાના છે. એક મિનિટ હાલો, હવે હું મારી બોલો માં. તો ગાઈઝ અમે આવતાની સાથે તમને ચિત્તો મળી ગયો છે. જુઓ ક્યાં ગયો? ચિત્રો નથી, લેપડ છે, લેપડ છે. અંદર ગયો અંદર ગયો અંદર ગયો. હવે આને એ મને માણસની લેપડ જોવા મળી ગયો. લેપડ જો કેટલા નજીકથી નતો જોયો. અમે આવ્યા દરવાજાની બાજુમાં જ બેઠો હતો ને એટલે એ બાજુ બેઠો, ત્યાંથી એને ખાવાનું દીધેલું છે. આજુનો સળિયો છે ને ત્યાંથી એને ખાવાનું અહીંથી દીધેલું હતું ત્યારે, એટલે એટલા માટે એ લોકો ત્યાં બેહો હતો. હા એકીએ. ચાલો હવે આગળ જઈએ. ત્યાં શું છે બિચારો? ચાલે વોક કરે છે, વોક ઉઠો છે. શું કરે? કેટલો તો ક્યુટ છે. એ બોલ ને ક્યો ને બોલે. બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરજો એમ. કેટલો ચોક. અહીંયા ભાલુ છે ગાઈઝ. આ બેઠો બિચારો પલક છોડી. હવે અત્યારે અમે ભાલુ જોયું. ભાલુ અત્યારે પાણી પીવામાં છે. બ્લેક ડિયર. એક અહીંયા છે, એક ત્યાં છે. બોલે તો જો. અરે ભાઈ, આ બધાને જોઈને મને અંદરથી દુઃખ થાય કે ભાઈ આખા અંદર પાંજરામાં કેમ રહેવાય એમ. પહેલી વાર મારી જિંદગીમાં આ રીતના હું જોવા આવ્યો, બાકી ક્યારેય જોવા નથી જતો. અને બહાર છે એટલે અમે તો જોયું તો ખરા કઈ રીતના હોય છે. અને આજનો વ્લોગ એ શૂટ નતો થયો, અમે તો વ્લોગ એ કરીએ. અહીંની ટિકિટ 100 રૂપિયામાં છે. 100 રૂપિયામાં 3 વસ્તુ જોવા મળી. પાછા અમે લેપડ પાસે અત્યારે આવી ગયા છે. અહીંયા આવતો રે એ બિચારો ક્યારનો આટા મારે. એક વ્યક્તિના 25 રૂપિયા છે તો એટલું તો બહુ થઈ ગયું, વધી ગયું. એને ખાવા નથી જરતો. વિવેકભાઈ જેમ પેટમાં દુખે છે. એકલો કંટાળી કેટલો જાય બિચારો. All those whirlwinds can't touch us no more. We've earned it. આપણે કેમ ઝીંગા ફાર્મ હોય એ રીતના એ માછલીનું ફાર્મ છે. તમને એ પણ દેખાડું. અમે 3 કિલોમીટર ચાલીને અમે લોકો અહીંયા જોવા માટે આવ્યા. એક જ મિનિટ, અહીંયા બીજી આગળ છે. અને અહીંયા શું થયું? હા જાય યો જાય બહાર. આ એ બધી આમ જો ને અહીંયા આગળ આ 3 રહી 3 અહીંયા આરી આમ જો. માછલી અહીંયા બધી માછલી જ છે. અહીંયા માછલીના બચ્ચા છે ગાઈઝ. આ રહ્યા ઓલા પણ બચ્ચા છે. બાપ રે, કેવું લાગ્યું? સરસ છે પણ બધી બ્લેક જ છે. ખાવાટું કરે છે તે જાણ્યું? ઉભા રહ્યો, પૂછવા દે. પૂછી લીધું. इसको खाने के लिए इधर रखते हो, फिर इसको खाते બસ. पापिया उसे हरा. મેં માછલી જોવાની ના પાડી હતી કે આપણે નથી જવું, એટલે મેં વિવેકભાઈને પાછળ ફોન કર્યો જાવું કે નથી જવું. તો કે જાય જ ને, આપણે ટાઈમ પાસ કરવાનો હતો. કેવો ટાઈમ પાસ થાય છે કે? મને થોડી ખબર હતી 4 કિલોમીટર દૂર છે. અત્યારે ટોટલ 6 કિલોમીટર થઈ ગયું હાલવું જવું. હજી તો થોડું દેખાય છે, એધાણ દેખાય છે, ગાડીઓ આવશે હમણાં એમ. અને આના હિસાબે તો ખાસ ગયા હતા. હાલો ને મારે જોવા જવું છે. જોઈ લીધું? મને એમ હતી કે બધી અલગ અલગ ફિશ જોવા મળશે, તો અહીંયા તો બધી કાબડ ચિત્રી જ નીકળી. કઈ નહીં, હાલો વેલા પહોંચીએ. અમે લોકોએ જમી લીધું. જમીન અત્યારે અમે ખરીદી કરવા માટે આવ્યા હતા. ખરીદી એટલા માટે કરવા આવ્યું કે અમારે છે ને થોડીક વસ્તુ લેવું. કાલે પાછું અમારે નીકળી જવાનું છે. કાલે અમારી ફ્લાઇટ છે 12 વાગ્યાની.
એટલે બોર્ડિંગ ટાઈમ 11 વાગ્યાનો છે. એટલે 11 વાગે અમારે જેમ બને એમ 10 વાગે પહોંચી જવાનું છે એરપોર્ટ. અને અત્યારે ખરીદ એટલા માટે કરે કે એક બેગ લેવું પડશે અત્યારે, કેમ કે સામાન જે બીજા અમારા પર લગેજ વધે છે એટલે સામાન થોડોક વધી જાય છે, તેનો વજન વધી જાય છે. એટલે એક કેબિનમાં લઈ જવા માટે બેગ જોઈએ છે ને 2 બેગ ત્યાં નાખવા માટે. એટલે એક બેગ ઘટે છે અત્યારે, તમે એક બેગ લેવા માટે આવ્યા છીએ. પલક હવે શું જોશો? ભાઈ પર્સ જોવે હું જોઉં. અચ્છા પર્સ જોવો છો. તમે કીધું તો નહીં. આપણે ક્યાં લેવું છે? હાલો તો જાય, હાલો આટો મારો. હા મજાક કરું છું. મારા નથી. આ જે ઓલા પણ મસ્ત છે. ઓલું જો લીલા કલરની બાજુ બ્લેક. ભૈયા એ વાલા પર્સ દેખાય ને? હા એ વાલા. મારે મારા બેન હતું એક લેવું છે. ઓવર એને જો ઓવર. ગાઈઝ અમને બેગ મળી ગઈ ને સફારીની બેગ લેવી પડી અત્યારે એમરજન્સીમાં. અને આ કેબિન બેગ છે એટલે કેબિનમાં લઈ જવા માટે લીધી છે. બાકી 2 બેગ છે એ બધી લગેજમાં જશે. કઈ નહીં અત્યારે આ બેગ લઈ લીધી છે લીલા કલરની. ચલો થેન્ક યુ, મિલતે. થેન્ક યુ, ચલો મિલતે. ઓકે ડિયર. ગાઈઝ મોલ રોડે અત્યાર સુધી અમે હતા આઈ થિંક 2 થી 3 કલાક સુધી ત્યાં જતા બધાએ છે ને થોડીક ખરીદી કરી છે. મેં મારા માટે પર્સ લીધું છે. અહીંયા જે છે એ કેટલા દિવસથી પર્સ કરતી હતી, ફાઇનલી આજ આવી ગયું. પણ થોડુંક નથી ગમતું, થોડુંક ગમે છે. જે મને જોતું હતું એ નથી જ મળ્યું. હું લઈ લેવો હવે. ના તમને નથી દેવાનું પાછું. વાંધો નહીં. અત્યારે અમે જો શું જુગાડ કર્યો છે. ત્યાં ભાઈએ ભેળ બનાવી છે અને ભેળ માટે કોઈ વાસણ નથી ને તો અમે કપમાં ભેળ ખાધી. કાશ્મીર આવે જિંદગી કેવી થઈ ગઈ. ભેળ કેવી છે પણ એ કયો કપ જેવી ભેળ મસ્ત છે, લચકી જેવી. ભાઈએ બનાવી છે બંને. ભાઈ કુંવરા હે ને બનાવતા સારું આવડે ખાવાનું. લગન થઈ જાય પછી નહીં આવડે. લગન થશે છોકરીને સારું પડશે, ભેળ બનાવીને ખવડાવ્યા જ રાખશે. વાહ એ વાત સાચી. પછી ભાઈ ભેળે નહીં ખાય. પછી એમ કે શાક રોટલી બનાવી દે. વાહ લસણ ડુંગળી વગર. ગાઈસ આજે કાશ્મીરનો છેલ્લો દિવસ છે. શ્રીનગરમાં આજે છેલ્લી નાઇટ છે અને છેલ્લી હોટલ છે. અને હવે પલક સૂઈ ગઈ છે, જમ્યા વગર સૂઈ ગઈ છે. એનું રીઝન એ છે કે અહીંયા જમવાનું સારું નથી મળતું. કેટલી વાર આ કેવું તમને મને ખરાબ લાગે ભાઈ, કેટલી વાર તમને કોઈ જમવાનું સારું નથી લાગતું, જમવાનું સારું નથી. સમય એવો છે ને તો કેવું પડે ઘડિયા ઘરે. અને અત્યારે હું એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરું છું, અપલોડ કરીને ડાયરેક્ટ મૂવી જોઉં છું અત્યારે. તો આજે શ્રીનગરમાં છેલ્લો દિવસ છે. કાલે અમારી ફ્લાઇટ છે 12:25ની. તો આવતીકાલે આપણે જેમ બને એમ ગુજરાત પહોંચી જવું છે, શાંતિથી પેટ ભરીને ખાવું છે. બહુ ઘરની યાદ આવે ગાઈસ. તો કઈ નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરજો. નવા વિડીયોની સાથે મળે ટુ મળો ત્યાં સુધી બધાની બાય બાય અને મારા હર હર મહાદેવ. બાય બાય ગાઈસ.